કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્ય જે રાજીનામું આપી શકે છે। સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ આ મુદ્દે જો કે કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે કે લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે વલ્લભભાઈ ધારવિયાના રૂપમાં। સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા કે જેઓ રાજીનામું આપી શકે તેમ છે। અત્યાર સુધીમાં જેટલા પણ સૌરાષ્ટ્રના ધારાસભ્ય હતા તેઓને એક બાદ એક રાજીનામાનો સિલસિલો જાણે શરૂ થયો હોય। વલ્લભભાઈ ધારવિયા પણ આજે રાજીનામું આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની, તેમની પાસેથી જ આ વિગતો લઈએ। કુશાંગ, વલ્લભભાઈ ધારવિયા આજે રાજીનામું આપી શકે તેવી ખબર સૂત્રોએ આપી છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ છે? અમિતા, ચોક્કસથી આ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જામનગર રૂરલના જે ધારાસભ્ય છે વલ્લભભાઈ ધારવિયા તેઓ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે। જોકે આ અંગે જ્યારે તેમને પૂછવા માટે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે ફોન છે તે કટ કર્યો છે, પરંતુ આ એક મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મળી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। શા કારણે તેઓએ રાજીનામું આપ્યું અને હવે તો ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે। આવા સમયે જ્યારે કોંગ્રેસને જામનગરની જે સીટ છે તેની પરથી જે રાજીનામું જામનગર રૂરલની સીટ ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય માનવામાં આવે છે વલ્લભભાઈ, અને આવા સમયે તેઓએ રાજીનામું શા કારણથી આપ્યું તે હજી સુધી જાણી શકાયું નથી। આ જે આખી વાત છે તે સૂત્રો તરફથી સામે આવી રહી છે, પરંતુ ખરેખર શું વલ્લભભાઈએ રાજીનામું આપ્યું છે કે કેમ, અને શું આચારસંહિતા હવે સમગ્ર દેશમાં લાગુ પડી ગઈ છે ત્યારે હવે આચારસંહિતા લાગુ પડ્યા બાદ તેઓ શું કરશે, આગળની રણનીતિ તેઓની શું પ્રકારની રહેશે તે પ્રકારની પણ કોઈ માહિતી મળી નથી। પરંતુ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે અનુસાર જામનગર રૂરલના જે ધારાસભ્ય છે વલ્લભભાઈ તેમણે પોતાના પદેથી રાજીનામું આપવા અંગેની જે તૈયારી દર્શાવી તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। અમિતા જે કુશાંક, તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા જેઓ રાજીનામું આપી શકે તેવું લાગી રહ્યું છે। કુશાંક, અહીં એ સવાલ પણ થઈ રહ્યો છે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા આ પહેલું નહીં પરંતુ ઘણા બધા રાજીનામા પડ્યા છે। કનુભાઈ પટેલ એક તરફ અહીં નારાજ છે, તો આ બધા જે સમીકરણો અત્યારે બની રહ્યા છે તેની અસર કેવી દેખાશે એ પણ એક સવાલ દેખાઈ રહ્યો છે। અમિતા, જામનગરની વાત કરીએ, જે મુખ્ય અત્યારે ચર્ચામાં આવ્યું છે, આ જે આખો વિસ્તાર છે જામનગર ગ્રામ્યની વાત કરીએ તો જામનગર તરફથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને કોણ મૂકે છે તે અંગે ભારે અવઢવ અત્યારે સર્જાઈ છે। હાર્દિક પટેલે પણ કહી ચૂક્યું છે કે તેઓ જામનગરથી ચૂંટણી લડશે, પરંતુ જો જામનગરના ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય જો પોતાના પદેથી રાજીનામું આપે તો તેની સીધી અસર જે છે તે કોંગ્રેસ પાર્ટીને લોકસભાની ચૂંટણી ઉપર પડી શકે છે। અને આવા સંજોગોમાં જ્યારે આદર્શ આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડી ચૂકી છે ત્યારે સૌથી મોટો સવાલ થાય છે કે જો જે જામનગર ગ્રામ્યના જે ધારાસભ્ય છે વલ્લભભાઈ તેઓ કોંગ્રેસ છોડીને કઈ પાર્ટીમાં અથવા કેવી રીતે તેમનો જે સમાવેશ છે તે ભારતીય જનતા પાર્ટી પર કરી શકે, કારણ કે આ જે આખી પ્રક્રિયા છે તે હવે ન થઈ શકે। આદર્શ આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડી છે ત્યારે આખરે તેમણે કયા કારણોસર રાજીનામું આપ્યું છે અને લોકસભા ચૂંટણી પહેલા કહી શકાય કે કોંગ્રેસનું આ છઠ્ઠા ધારાસભ્યનું રાજીનામું રહેશે। કુંવરજી બાવળિયા, આશાબેન પટેલ, બાદમાં ભગવાનભાઈ બારડ, જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરિયા બાદ આજે છઠ્ઠા જે એવા ધારાસભ્ય છે જેઓ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પંજા પર જીત્યા હતા અને તેઓ રાજીનામું આપવાની જે અટકળો શરૂ થઈ છે, ચોક્કસથી આને લઈને એક મોટી જે મડાગાંઠ છે તે કોંગ્રેસના અંદરના જે નેતાઓ છે, અગ્રણીઓ છે તેમાં ચોક્કસથી જોવા મળી રહી છે। તો જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા બાદ હવે વલ્લભભાઈ પણ રાજીનામું આપી શકે છે। સૌરાષ્ટ્રમાં એક બાદ એક જે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે, કોંગ્રેસની હવેની સ્થિતિ કપરી બને તેવો પણ અણસાર આવી રહ્યો છે। કોંગ્રેસની જે મડાગાંઠ છે પણ વધુ ગૂંચવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। જો કે બીજી તરફ જે પણ ધારાસભ્યો રાજીનામા આપીને કોંગ્રેસ છોડી રહ્યા છે તેમાંથી કેટલાકને ભાજપમાં પણ આવકારવામાં આવ્યા અને મંત્રીપદ પણ આપી દેવામાં આવ્યું, જેને લઈને ભાજપમાં પણ અત્યારે સ્થિતિ એટલી સારી નથી, કારણ કે ભાજપના પણ જે કાર્યકર્તા અને નેતાઓ છે તેમાં રોષ જણાઈ રહ્યો છે। વલ્લભભાઈ ધારવિયા આ અંગે હવે સ્પષ્ટીકરણ કરી શકે, તે જ ચિત્ર સ્પષ્ટ કરી શકે તેમ છે, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે કે આખરે વલ્લભભાઈ ધારવિયાના રાજીનામાને લઈને જે ખબરો વહેતી થઈ છે આ ખબર કેટલી સાચી છે, કેટલું તથ્ય છે, આ અંગે વલ્લભભાઈ ધારવિયાનો સંપર્ક સાધવા માટે તેમને ફોન કરવામાં આવ્યો, પરંતુ તેઓનો ફોન સ્વિચ ઓફ છે, એટલે તેમના રાજીનામા અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ।